ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે સ્ટાન્ડર્ડ 5માં જીકેની અંદર પ્રકરણ 7 હવે જોવાનું છે. એનું નામ છે ભારતની વિવિધ બેંક. હવે બેંક વિશે આપણે થોડી માહિતી મેળવીશું. પહેલી બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ આપણે ભારતની સૌથી મોટી બેંક કહેવાય, સર્વોચ્ચ બેંક કહેવાય છે. દરેક બેંકને આ બેંક ધિરાણ મતલબ કે કોઈ પણ પૈસા પૂરા પાડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની કેન્દ્રીય બેંક કહેવાય છે. ભારતની કેન્દ્રીય બેંક એટલે એ સૌથી મોટી બેંક કહેવાય છે. દરેક બેંકે RBIના નિયમોનું પાલન ફરજિયાત કરવું પડે. આપણા ભારતમાં જેટલી પણ બેંક છે એ બધી બેંકને RBIના નિયમોનું પાલન કરવું પડે છે, એ પણ ફરજિયાત. કોઈ પણ બેંક હોય જે RBI નિયમોને લાગુ પાડે એ નિયમો એમને પણ લાગુ પડે છે અને તેઓ એ નિયમોનું પાલન કરવું જ પડે છે. ભારતમાં બેંક શરૂ કરવા માટે RBIની મંજૂરી લેવી પડે. કોઈ પણ પ્રાઇવેટ કે ગવર્મેન્ટ બેંક શરૂ કરવી હોય નવી, તો એ વ્યક્તિએ કે સંસ્થાએ RBIની મંજૂરી લેવી પડે. હવે એની વિશે થોડું બીજી માહિતી મેળવીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI એની સ્થાપના 1/4/1935 ખાનગી બેંક તરીકે શરૂઆત થઈ હતી. આ બેંક 1935માં એક ખાનગી બેંક તરીકે શરૂઆત થઈ હતી. વિશ્વની સૌથી મોટી 100 બેંકમાં આ બેંકનો સમાવેશ થાય છે. વિશ્વમાં જે 100 બેંક છે, સૌથી મોટી બેંક છે, તેમાં આ RBIનો સમાવેશ થાય છે. તેનું રાષ્ટ્રીયકરણ 1/1/1949માં થયું હતું. રાષ્ટ્રીય બેંક તરીકે 1/1/1949માં થયું હતું. પ્રથમ તેના ગવર્નર RBIના પ્રથમ ગવર્નર હતા સર ઓસ્બોર્ન આર્કલ સ્મિથ. પ્રથમ ભારતીય ગવર્નર હતા CD દેશમુખ અને પ્રથમ ગુજરાતી ગવર્નર હતા ઉર્જિત પટેલ અને હાલના ગવર્નર છે શક્તિકાંત દાસ. બરાબર. પછી એનું કાર્ય જોઈએ. સરકાર, રાજ્ય સરકાર, સહકારી બેંકો, વ્યાપારી બેંકોના બેન્કર તરીકે કાર્ય કરે છે. રૂપિયાનું વિનિમય મૂલ્ય સાચવનાર સંસ્થા છે. ભારતની નાણાં વિષયક કાર્યનીતિ ઘડનાર, અન્ય બેંક ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખે છે. આ બેંક જે ભારતની દરેક બેંક છે એની ઉપર નિયંત્રણ અને તેની દેખરેખ રાખે છે અને દરેક બેંકને નાણાં આપે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. 1 રૂપિયાથી 2000 રૂપિયા સુધીની નોટોનું નિયમન પણ કરે છે. પછી બીજી બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI. આ બેંકને તો આપણે ઓળખીએ જ છે. બરાબર. બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ, આ 3 બેંક ભેગી થઈને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી. 3 બેંક ભેગી કરી અને પછી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી. ઈસવીસન 1955માં બેંક SBI તરીકે ઓળખાયા. આ ઇમ્પિરિયલ બેંક 3 બેંકને ભેગી કરવામાં આવી. ત્યારબાદ 1955માં આ બેંકને SBI તરીકે ઓળખાવાઈ હતી. તે વ્યાપારી બેંકની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી બેંક છે. તેમજ શાખાઓની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી બેંક કહેવાય છે. આ એક વિશ્વની શાખા બેંક તરીકે મોટી બેંક ગણાય છે. ડિસેમ્બર 2012માં તેની 15,000થી વધુ શાખાઓ હતી. હાલમાં જ SBI ચીનમાં પોતાની શાખા ખોલી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સહાયક બેંકો. આ એની સહાયક બેંકો છે. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ પતિયાલા, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ. આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
એ દરેક રાજ્યની અંદર પોતાના રાજ્યના નામ પ્રમાણે આ બેંક સ્થાપિત હોય છે, પણ તે તેની બધી શાખાઓ ગણાય છે. એનું જાણવા જેવું જોઈએ. તાજેતરમાં સરકારશ્રીના નવા સુધારા મુજબ દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થઈ ગયું છે. આ બે બેંક બેંક ઓફ બરોડાની અંદર મર્જ થઈ ગઈ છે. પછી રાષ્ટ્રીયકૃત બેંકોની યાદી. રાષ્ટ્રીયકૃત એટલે સરકાર દ્વારા જે બેંકને માન્યતા મળી છે તે બેંકોનું લિસ્ટ અહીંયા આપણે જોઈએ. ભારત સરકાર દ્વારા 19/7/1969ના રોજ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, યુનાઇટેડ કોમર્શિયલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કનેરા બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, સિન્ડિકેટ બેંક, દેના બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, અલ્હાબાદ બેંક. આ બધી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું છે 1969માં. ત્યારબાદ 15/4/1980ના રોજ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આ બેંક તો હતી જ, એના ઉપરાંત બીજી 6 બેંકોનું પણ રાષ્ટ્રીયકરણ થયું હતું. ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, વિજયા બેંક, આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક. હવે થોડું જાણવા જેવું જોઈએ. ઈસવીસન 1993માં ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક ભેગી કરી દેવામાં આવી. આ બે બેંકને મર્જ કરી દેવામાં આવે. આ કરવાથી ભારતની રાષ્ટ્રીય બેંકોની સંખ્યા 20 હતી, તેમાંથી 19 થઈ ગઈ હતી. કુલ બેંક હતી રાષ્ટ્રીયકરણ કરેલી 20 હતી, તેમાંથી 19 થઈ ગઈ હતી. બે બેંકને મર્જ કરી એટલે. હવે ખાનગી ક્ષેત્રની બેંક. ભારત રિઝર્વ બેંક ખાનગી ક્ષેત્રની બેંકને પણ મંજૂરી આપેલ છે, જેમાં મુખ્ય બેંક નીચે મુજબ છે. આરબીઆઈએ ખાનગી કંપનીઓની બેંકને પણ મંજૂરી આપી છે. એમાં એક્સિસ બેંક આવે, આઈસીઆઈસી બેંક આવે, ફેડરલ બેંક, બંધન બેંક, જમ્મુ કાશ્મીર બેંક, યસ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી દેના બેંક, આઈડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક. આ બધી ખાનગીકરણની બેંકો કહેવાય. પ્રાઇવેટ બેંકો. સ્ટેટ કોઓપરેટિવ બેંક. ભારતના લગભગ દરેક રાજ્યમાં સ્ટેટ કોઓપરેટિવ બેંકની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક છે, જેની મુખ્ય શાખા અમદાવાદમાં આવેલી છે. જાણવા જેવું. જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કાર્યરત હોય છે. અમદાવાદમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, ભાવનગરમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. આપણે દાહોદમાં જે અર્બન બેંક છે એ ખાનગી કોઓપરેટિવ બેંક ગણાય છે. એ આપણી આ અનાજ મહાજન સંસ્થાની જ બેંક ગણાય છે. ગ્રામીણ બેંક. ગ્રામ્ય કક્ષાએ જ કાર્ય કરતી બેંક પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી આપેલ છે. ગુજરાતમાં 3 ગ્રામીણ બેંક છે. એક દેના ગુજરાત ગ્રામીણ બેંક, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક. જો તમારા ગામડામાં રહેતા હોય તો તમારા ખાતા ગ્રામીણ બેંકની અંદર ખુલે, અને સિટીમાં રહેતા હોય તો તમારે આ વિજયા બેંક છે, એસબીઆઈ છે, પંજાબ નેશનલ બેંક છે, એ બધી બેંકોમાં તમારા અકાઉન્ટ ખોલી શકાય છે. તો આ હતી આપણે દરેક બેંકોની માહિતી. હવે આ તમારે વાંચવાનું છે અને બેંક વિશે થોડી માહિતી તમારે નોટમાં લખી દેવાની છે. ઓકે, બાય બાય.